બા હા શું કરો છો તમે? આ કપડાં સૂકું છું. શું કામ હતું બેટા? મારે તમારું એક કામ હતું. બોલ ને. રસોઈ ને? રસોઈમાં ફ્રીજમાં જે પડ્યા હોય એ શાક કરી નાખ. ફ્રીજમાં તો ઘણા બધા શાક છે, પણ આ તમે છે ને રોજ રોજ એકનું એક શાક કહો છો ને. ના બેટા, આજે હું નહીં કહું. ફ્રીજમાં જે શાક પડ્યા છે ને એમાંથી તને ને અશોકને જે ભાવતું હોય ને એ બનાવ, મને ચાલશે. તમારી વાત બરાબર છે, પણ આજે મારે રસોઈ નથી કરવાની ને. આજે તમારો વારો છે. આજે તમારે રસોઈ કરવી પડશે. એ કેવું, સાસુ હવે પણ રસોઈના વારા કરવા પડે? એમાં એવું છે ને બા કે આ મને છે ને મારા મમ્મીની યાદ બહુ આવે છે, એટલા માટે મારે મારા પિયર જવું છે. તો એક કામ કર, મમ્મીને ફોન કરી દે, વિડીયો કોલ કર, એટલે તને મમ્મી પણ દેખાશે અને વાત પણ થઈ જશે. વિડીયો કોલમાં છે ને હા મમ્મીને હું ગળે ના મળી શકું, ખાલી બસ મમ્મીને દૂરથી જોઈ શકું ફોનમાં. જો બા હા મને છે ને કેટલા દિવસ થઈ ગયા છે, હા મને તો એમ થાય છે કે હું 2-4 વર્ષથી મારી મમ્મીને મળી જ નથી એવું ફીલ થાય છે. જો બેટા, જ્યારે દીકરી પરણીને સાસરે આવે ને ત્યારે પિયરની માયા મૂકી દેવી પડે, તો એ સાસરાની થઈ શકે. અને આમને આમ મમ્મી પપ્પાની યાદ તો આવ્યા જ કરે, પણ એના ઘરે વાર તહેવાર હોય, પ્રસંગ હોય ત્યારે જઈએ તો આપણું માન પણ રહે. અત્યારે નથી જવું. તારા પપ્પાના ઘરે કંઈ પણ પ્રસંગ આવે ને ત્યારે હું તને 4 દી અગાઉ મોકલીશ. જુઓ બા, મને ખબર છે કે તમે અત્યારે કેમ નથી જવા દેતા. આ સાતમ આઠમ આવે છે એટલે ને. સાતમ આઠમ આવે ને ત્યારે તું જજે ને, હું સામેથી મોકલીશ. ત્યારે હું નહીં જાઉં ને, મારે અત્યારે જવું છે. જીદ નહીં કર બેટા, હું તને જે કહું તે સાચી વાત છે. ગમે ત્યારે આપણે પિયર જઈએ ને તો એ સારું ન લાગે. હા બાપ, તમારે છે ને આવી બધી શિખામણ આપવાની કોઈ જરૂર નથી. આ મારી લાઈફ છે, મારે શું કરવું ને શું નહીં એ મને ખબર છે. અરે પણ ધીરેથી બોલને, મને સંભળાય છે. હું તારી સાથે આટલી શાંતિથી વાત કરું છું અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે, બસ પિયર જવું જ છે એટલે. હા તો મેં પણ આવીને શાંતિથી જ કીધું હતું ને કે બા હું મારા મમ્મીને મળવા જાઉં છું, પણ નહીં, તમને તો આંખમાં ખૂંચે છે. હા જ્યારે હું મારા પિયર જાઉં ને ત્યારે તમને નથી ગમતું. તમારી દીકરી હોત તો, સાસરે હોત ને તમને મળવાની જીદ કરીને બેઠી હોત તો. ના, એ દર મહિને નહીં, હજી તું ગયા મહિને 5 દિવસ રોકાઈને આવીને, દર મહિને શું છે. હા વાર પ્રસંગ હોય તો હું તને સામેથી મોકલીશ. હા મારી લાઈફ છે, મારે શું કરવું ને શું નહીં એ તમારે વહીવટ કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં તમને શાંતિથી રહેવા મળે છે ને ત્યાં સુધી સારું છે. બસ કરને, આજુબાજુવાળા બધા સાંભળે છે, પછી મને કોઈ નહીં કહે, કહેશે તો તને કહેશે, મને કોઈ નહીં કહે. મને આજ વર્ષોથી બધા ઓળખે, પણ તારા માટે કહેશે કે આ કેવી વહુ આવી છે કે જો ઘરમાં કેવા રાડો પાડી પાડીને ઝઘડે છે. બરાબર છે, હા આજુબાજુવાળા બધાને ખબર છે કે આનું સાસુ કેવી માથાની છે. ના પાડું છું કે અહીંયા કાંઈ નથી થતું. એ તો ખબર જ છે. હા તમને છે ને બાર બધી પંચાયત બહુ જોઈએ છે. હવે એમના રસ્તે જતા હતા તો તમારે હાથ દેખાડવાની શું જરૂર હતી? હા જોવે છે, આ જો હજી જોવે. લીલાબેન કાંઈ નથી, અમે વાતો કરીએ છીએ. ખોટું બોલવાની પણ એક હદ હોય છે. જુઓ બા, 100 વાતની એક વાત, હું તમને અહીંયા પૂછવા કે તમારી રજા લેવા માટે નથી આવી, હું તમને કહેવા આવી છું કે હું જાઉં છું મારા પિયર. બરાબર છે? હા, તું તો હવે મારું સાંભળીશ જ નહીં અને પછી તું એમ કહે છે કે ખોટું બોલે. આ લીલાબેન હજી ઊભા છે, મને અહીંથી દેખાય છે, જો રહ્યા. એ લીલાબેનના ઘરે પણ વહુ છે, જોઈ આવો જાઓ. એ એની વહુને હથેળીમાં રાખે છે અને તમે પગના અંગૂઠામાં રાખો છો. ના, એના વહુને જ્યારે પિયર જવું હોય ને અને જો લીલાબેન ના પાડે ને તો એ બેસી જાય, એમ કે મમ્મી તમે કહેશો ને ત્યારે હું જઈશ. અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે, બસ મારે પિયર જવું જ છે. હા તો મેં કીધું ને તમને કે લીલાબેનની વહુ ક્યારે એની વાત માને છે? જ્યારે લીલાબેન એમની વહુને હથેળીમાં રાખે ત્યારે ને. પણ નહીં, તમે આજ સુધી મને ક્યારે પ્રેમથી વાત કરી છે? આ જ્યારે હું મારા મમ્મીના ઘરે જવાનું કહું ને એટલે તમને તો ખૂચે ને ખૂચે. આ ઘરમાં તમારે કામ કરવું પડે. બેટા મને નથી ખૂટતું, ઉલટાની તું પિયર જાય તો મારે એક જણનું કામ ઓછું ને, ખાલી મારું મારા દીકરાનું રાંધવાનું હોય. હું શું કામ ના પાડું? પણ બેટા અત્યારે એ સમય નથી કે તું પિયર જાય. વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ મારે છે ને આ તમારી વાત નથી માનવાની. હું તમને તમારી રજા લેવા નથી આવી, હું જાઉં છું મારા પિયર.